આજની ઝેનઝી પેઢીએ 4 આના એટલે કે 25 પૈસા કદાચ જોયા પણ નહીં હોય તેવા સમયમાં પાલનપુર શહેરમાં એક એવું દવાખાનું આવેલું છે જે આજે પણ સંસ્થાના નામથી નહીં પણ 4 આનાવાળું દવાખાનું તરીકે જ ઓળખાય છે. આપની મોબાઈલ સ્ક્રીન પર દેખાતા આ દવાખાનાનું નામ આમ તો મણિબેન કોઠારી ચેરિટેબલ ટ્રસ્ટ છે, પરંતુ પાલનપુર સહિત આસપાસના અનેક ગામોની પ્રજા તેને 4 આનાના દવાખાના તરીકે જ ઓળખે છે. 42 વર્ષોથી ગરીબ દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે ચાલતા આ દવાખાનામાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ ઇલાજ કરાવવા આવે છે. શહેરના કમાલપુરા વિસ્તારમાં વસતી ગરીબ મધ્યમ વર્ગની પ્રજા માટે આ દવાખાનું સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જે સંસ્થાનું દવાખાનું જે ચાલે છે ઘણા વર્ષોથી ચાલે છે અને બહુ નહીવત રૂપિયામાં એટલે કે 25 પૈસા જેટલામાં સારવાર વર્ષોથી ચાલે છે. અને અહીંયા આગળ કોવિડ જેવી બીમારીનું બી ઘણા બધી સારવારો મળી ગઈ છે અને હાલ અત્યારે 3 થી 4 દિવસની દવા ખાલી છે. પહેલાં 4 આના નંબરથી અત્યારે 5 રૂપિયા નહીવત પૈસામાં દવા મળે છે અને બહુ સરસ ટ્રીટમેન્ટ આપે છે. મારા વાઈફને છેલ્લા 3 મહિનાથી દવા કાશી બહુ થતી હતી. ઘણા ડૉક્ટરોને બતાવ્યું, 3 મહિના બહુ ફર્યા અને પછી એ ભાઈએ કીધું કે અન્ય આગળ જાઓ કમાલપુરા વિસ્તારમાં. ત્યાં આગળ ગયા, એક 5 રૂપિયાની દવામાં 2 દિવસમાં તો કમ્પ્લીટ ખાંસીનું નિવારણ આવી ગયું અને એટલી સરસ દવા આવે છે. અને અહીં આગળ જે મેડમ બેઠા છે એમની બી ટ્રીટમેન્ટ બહુ સરસ છે. અને અહીંયા આગળ જે દવા લો એમાં જે સિરપ આવે છે એ તો એટલી સરસ છે ને કે 2 દિવસ નાની ચમચી બી 2 છોકરાઓને પીવડાવી દો તો છોકરાઓની બી ખાંસી જે ગાયબ થઈ ગઈ એ રીતનું થઈ ગયું છે. બહુ સરસ ટ્રીટમેન્ટ આપે છે અને કંઈ એની કિંમત ના કે અત્યારે બીજા ડૉક્ટરો પાઈ જાઓ કે કોઈને બી જોડે જાઓ, બહુ સારી એવી દવા બધી બાજુ મળતી હોય છે. પણ અહીં આગળ ટ્રસ્ટનું આ સંસ્થાનું દવાખાનું છે અને નહીવત 5 રૂપિયા તે કંઈ ના કહેવાય. એટલે 5 રૂપિયાની નહીવત દવાથી એટલે 5 રૂપિયા જેવી કિંમતમાં સારી એવી ટ્રીટમેન્ટ મળી જાય છે અને સારી એવી દવા મળે છે. અહીં છેલ્લા 6 વર્ષોથી સેવા બજાવતા તબીબ ડૉક્ટર બેલાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે કમાલપુરા વિસ્તારમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાજનો છે, જેઓને દવાખાનાઓની મોંઘી ફીસ, દવાઓનો ખર્ચ પોસાય તેમ હોતો નથી. તેથી વર્ષો પહેલાં માત્ર 25 પૈસા લઈ દર્દીઓની સેવા કરતું આ ટ્રસ્ટ આજે પણ માત્ર 5 રૂપિયામાં 5 દિવસની દવા સાથે લોકોની બીમારીઓનો ઇલાજ કરે છે. આજની સ્ટોરીમાં આટલું જ. આવી જ અવનવી સ્ટોરીઓ જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. 5 વર્ષથી હું મેડિકલ ઓફિસર તરીકે છું. દવાખાનાનું નામ છે મણિબેન કોઠારી, પણ વધારે પ્રખ્યાત 4 આનાવાળા દવાખાનાથી છે. જ્યારે આ 42 વર્ષ પહેલાં ચાલુ થયું ત્યારે ટ્રસ્ટીનો ઉદ્દેશ્ય હતો કે કોઈ પણ ગરીબમાં ગરીબ પેશન્ટ છે એને દવા મફતમાં ભરવામાં નથી અને એ ઉદ્દેશ્ય અત્યારે પણ છે. અને માટે જ ઘણા બધા પેશન્ટ અમારી પાસે દવા લેવા માટે આવે. ફક્ત અહીંથી નહીં, એટલે લોકલ પેશન્ટની સાથે આજુબાજુના ગામોમાંથી પણ દવા લેવા માટે પેશન્ટ અમારી પાસે આવે છે. લઈએ છીએ અમે અત્યારે ફક્ત 5 રૂપિયા, બરાબર. 5 રૂપિયામાં 5થી લગભગ ગણો ને 3 થી 5 દિવસની દવા મળે છે અને લગભગ દરેક પ્રકારના રોગો અમે ઠીક કરે છે. શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી, ગળે. બીજું ખાસ મહત્વનું એ કહેવાનું કે ટ્રસ્ટી છે એમને ખાસ એમનો ઉદ્દેશ્ય એટલો ઉમદા છે કે ટ્રસ્ટને ખોટ જાય છે. ધારો કે વર્ષે લગભગ ગણો તો 3 થી 5 લાખની ઓછામાં ઓછી ખોટ તો કરે. એ જાણકાર્યા વગર અમને કીધું છે કોઈ પણ પેશન્ટ આવે તો તમારે સારી રીતે એને ટ્રીટ કરો, પૈસાની ચિંતા ના કરશો. અમારે માટે આ વાત બહુ જ મહત્વની છે અને અમે એટલે દરેક પેશન્ટને પૂરેપૂરા ટ્રીટ કરીએ છીએ. પેશન્ટને સારો સંતોષ આપવો એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. જેમ કે ટ્રસ્ટીએ કીધું એને અમે જનસેવા એ જ પ્રભુ સેવા અમે જીવનમાં ઉતારીને પેશન્ટની સાથે કરવાની કરીએ છીએ. દર્દીઓનો કેવો રિસ્પોન્સ મળે છે અને ક્યાંથી પેશન્ટ આવે છે? દર્દીઓનો રિસ્પોન્સ ખૂબ સારો છે, કારણ કે માટે આટલી પેઢીની સંખ્યા અમારી ઘણી વધારે છે. આજુબાજુના ગામમાંથી ઘણા બધા પેશન્ટ્સ આવે છે, કારણ કે એ લોકોને ભાડું કાઢતા પણ એવું લાગે છે કે અહીંથી દવા લઈએ છીએ તો અમને સારું થઈ જાય છે. અને દવા 5 રૂપિયા એટલે આજના સમયમાં તમે વિચારો તો 5 રૂપિયાની કોઈ ખાસ કિંમત નથી, બરાબર. બીજા પાસે જો પ્રાઇવેટમાં જાય તો મોટો ખર્ચ આવે છે, 100-150 રૂપિયા ઓછો નથી. અહીંયા જ્યારે પેશન્ટ આવે છે તો એક સંતોષ સાથે જાય છે કે ના, અમને પેલાને મળતું તો અમને પણ મળી જશે. એટલે આજુબાજુના ઘણા ગામોથી પેશન્ટ આવે. અને બીજું ખાસ એ કહેવાનું કે અમારે કોવિડ વખતે પેશન્ટ ઘણા બધા અહીંયા આવ્યા અને ઘણા બધા એવું કીધું કે ના
બેન તમારી દવા લીધી અને અમને સારું થયું. હા, ચોક્કસ અમે દરેક પેશન્ટના રિપોર્ટ શરૂઆતમાં નહોતા કરાવ્યા, પણ પેશન્ટના સંતોષ અને આવીને અમને કહેવાનું કે બેન તમારી દવાથી અમારો કોવિડ પણ સારો થયો, તો એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે.